નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। ગુજરાત આજે છે 2 સપ્ટેમ્બર અને મંગળવાર। મિત્રો, આજના હવામાન સમાચારની શરૂઆત કરીએ એ પહેલાં તમને જણાવી દઉં કે આવતીકાલે છે 3 સપ્ટેમ્બર અને 3 સપ્ટેમ્બરથી ગુજરાતની અંદર વરસાદનો એક નવો રાઉન્ડ છે ચાલુ થવા જઈ રહ્યો છે। અને મિત્રો, હવે પછી જે વરસાદનો નવો રાઉન્ડ સપ્ટેમ્બર મહિનાની અંદર ચાલુ થશે એ રાઉન્ડ ખૂબ જ ભારે હશે અને સાર્વત્રિક વરસાદ પડશે એવું હાલમાં વેધર મોડેલો બતાવી રહ્યા છે। મિત્રો, આજની અપડેટ પ્રમાણે સિસ્ટમની લાઈવ માહિતી તમને જણાવી દઉં તો મિત્રો, આજે 2 સપ્ટેમ્બરના રોજ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ છે સક્રિય થઈ જશે અને ત્યાર પછી જમીનના ભાગો ઉપર પણ આજે સિસ્ટમ છે એન્ટ્રી લઈ લેશે। અને મિત્રો, આવતીકાલે એટલે કે 3 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની અંદર આ સિસ્ટમનો ઘેરાવો છે પહોંચી જવાનો છે અને એને કારણે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતથી મિત્રો વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ જશે। મિત્રો, આવતીકાલે છે 3 સપ્ટેમ્બર અને 3 સપ્ટેમ્બરના રોજ રાત્રિથી અથવા તો 4 સપ્ટેમ્બરના રોજ વહેલી સવારથી ગુજરાતની અંદર વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થશે અને વરસાદના નવા રાઉન્ડને લઈને હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર મિત્રો અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। તો અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે અને અમુક વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ પડવાની આગાહી છે કરવામાં આવી છે। તો મિત્રો, હવામાન વિભાગ દ્વારા શું નવી આગાહી કરવામાં આવી છે એમની માહિતી આ વિડીયોની અંદર તમને જણાવવાનો છું। સાથે તમને જણાવી દઉં કે મિત્રો, બંગાળની ખાડીવાળી સિસ્ટમે જેમ જેમ ગુજરાતની નજીક આવશે, ગુજરાત ઉપરથી પસાર થશે, તેમ તેમ મિત્રો સિસ્ટમ છે થોડીક વધારે મજબૂત થતી જશે। કેમ કે મિત્રો, હાલમાં બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની રહી છે એ સિસ્ટમ મિત્રો આગળ આવશે ત્યાર પછી મિત્રો અહીંયા ઉત્તર ભારતના જે રાજ્યો છે રાજ્યો પર પણ સિસ્ટમ સક્રિય છે, સાથે અરબી સમુદ્ર છે એ પણ દરિયાકાંઠે સક્રિય છે અને મધ્ય ભારતની અંદર પણ મિત્રો હાલમાં ચોમાસું છે ફૂલ એક્ટિવ મોડની અંદર છે, જેમને કારણે આ સિસ્ટમ છે મિત્રો જમીનના ભાગો ઉપર આવશે ત્યાર પછી એ સિસ્ટમને વેગ મળશે અને સિસ્ટમ મિત્રો જેમ જેમ આગળ વધશે એમ મજબૂત